ગિરિરાજ યાત્રા સપ્તપદી સોપાન ત્રીજું પત્ર ત્રીજો લાવે લાવે મોતીશા શેઠ નવન જલ લાવે રે તત્ર શ્રી દેવ ગુરુ ભક્તિ કાળ સુશ્રાવક યોગ્ય ધર્મલાલ પૂજ્યપાદ શાસન સમ્રાટશ્રીની કૃપાથી આનંદ મંગલ વર્તે છે. ત્યાં પણ તેમ જ હોય. છેલ્લા પત્ર જેસરથી રવાનો કર્યો અને બીજો દિવસ તારો પત્ર ખૂંટવાડા મુકામે મળ્યો. પત્ર વાંચીને તને ગિરિરાજ અંગે નવી સમજ નવી દ્રષ્ટિ મળી તેવું જાણી મારો પણ પત્ર લખવાનો ઉત્સાહ જળવાઈ રહ્યો. કોઈ પણ સાધનો પ્રતિસાદ નહીં તે પણ યોગ્ય જોઈતો હોય છે. તે લખ્યું કે ગિરિરાજ અંગે આપણા ખ્યાલમાં જે કંઈ હોય તે બધું લખવામાં આપ કંજૂસ થતા નહીં અને કચાશ રાખતા નહીં. ઠીક છે તો બાકી તેના મહિમા ગાતા પાર આવે તેમ નથી. બીજા બધા તીર્થોમાં બીજું બધું હશે પણ પ્રભાવ તો માત્ર ગિરિરાજનો. આ વાત સંવેગની શાખાગ્રણી પૂજ્યપાદ પન્યાસ શ્રી પદ્મ વિજયજી મહારાજે ચોમાસી દેવવંદનમાં બહુ સુંદર શબ્દોમાં મૂકી છે. મહિમા મોટો એ ગિરિતણો માંડણી રાણકપુરની જાણો ઊંચો તારણ ગિરિરાયો કોરણી અર્બુદગિરિની વખાણો મહિમા શત્રુંજય સવાયો. દેરાસરની બાંધણી જોવી હોય તો રાણકપુરની અને જેવી દેરાસરની સરસના તેમને બીજે જોવા નહીં મળે. દેરાસરની ઊંચાઈ તરંગા જેવી ક્યાંય નથી તો બારીકમાં બારીક કોતરણી તો જગ પ્રસિદ્ધ આબુ દેલવાડામાં જ મળે. એમ આપણે પણ યતિશયોક્તિના રણકાર વિના કહી શકીએ પણ મહિમા પ્રભાવ તો માત્ર શત્રુંજયનો જ. તેની તોલે કોઈ ના આવે. ભારતભરના તીર્થોમાં જાઓ તીર્થનો પ્રભાવ તો અહીંયા જ અનુભવવા મળે. એટલું જ કંઈ લખવું તે તો શત્રુંજયના મહિમાના સિંધુનો બિંદુ અને તે પણ માત્ર સોયના અગ્રભાગ ઉપર રહે તેવું. અને તેટલું જ બિંદુ સમજજે. કલ્પસૂત્ર માટે આપણે ત્યાં કહેવાય છે તે આ ગિરિરાજ માટે પણ કહી શકાય. મોંમાં જીભ હજાર હશે ને હૈયે હો જ્ઞાન કેવળ તથાપિ તીર્થ મહાત્મ્ય માનવ કહી ના શકે તો પણ શક્ય એટલું હું તને જણાવવા પ્રયત્ન કરીશ. હા તો આપણે કેટલા આવ્યા હતા? રામપોળમાં પ્રવેશ થઈ ગયો. ત્યાંથી તમે જોવા આગળ વધશો તો શ્રી મોતીશા શેઠના દેરાસરની આગળના બગીચામાં ઊભેલા સોના ચંપાના વૃક્ષોમાં ઝૂમતા પીળા ચટાક નાના નાના પુષ્પોની મહેક મહેક થતી સુગંધ તમને વીંટળાઈ વળશે. આ અન્યત્ર બહુ દુર્લભ છે. આ સોના ચંપાના વૃક્ષ અન્યત્ર બહુ દુર્લભ છે. આખા પાલિતાણા પંથકમાં બીજે ક્યાંય આ ઉછળતા જ નથી. આબુ અચલગઢ ઉપર જોયા છે. હા પાલનપુર પંથકમાં ઘણા પણ અહીં આ તરફ તો અહીં જ છે. એ બગીચાની બાજુમાં જ પાણીનો વિશાળ કુંડ છે. તે જોઈને કોઈ કવિએ ગાયું છે શીલું આ કુંડ કેરું સલીલ સ્થિર બની શાંત એકાંત સેવે તેને ધીમે રહીને રવિકર રસીલા આપ્યું ઉષ્મા જગાવે ને પેલું વાયુ વેગે વ્યજન વિચરતો ઉષ્ણતાને ઉડાવે. એ સ્પર્ધા જોઈ મીઠી હસી હસી હલવે વારી નાચે વિનોદે. અપૂર્વ ઔદાર્યના પ્રતીક શેઠ મોતીશા. આ મોતીશા શેઠ વર્તમાન કાળમાં જ થઈ ગયા ગણાય. શ્રાવક હોય તો આવા હોય એમ કહેવાનું મન થાય. તેઓ એ શ્રાવક હતા. જાજરમાન વ્યક્તિત્વથી દીપતા. શું પ્રભુ ભક્તિ શું આગવી પ્રભુ શાસન શૈલીની સૂઝ તે તેને ટૂંકમાં જણાવું. મોતીશા શેઠે જ્યાં ભવ્ય વિશાળ જૈન મંદિરોની શેરી જેવા મહાચૈત્યનું નિર્માણ કર્યું ત્યાં મોટા કુંતાસણનો ખાડો હતો તે પહેલાં પૂરવો પડે પછી ત્યાં સમતલ ભૂમિ કરીને ચૈત્યનું નિર્માણ થઈ શકે. મહાપ્રયત્ને એ કાર્ય કરીને ચૈત્ય અને પ્રતિમાજીના નિર્માણના કાર્યમાં તેઓ પરોવાયા. આ દેરાસર તેઓએ દાદાની ટૂંકેને સામે રાખી આબેહૂબ તેની જ અનુકૃતિરૂપ પ્રતિકૃતિ બનાવી છે. જેમ દાદાની ટૂંકમાં દાદાની બરાબર સામે શ્રી પુંડરીક સ્વામીજી છે તેમ અહીં પણ એ જ રીતે એ સ્થાને શ્રી પુંડરીક સ્વામીજી પધરાવ્યા છે. તેમના ચરિત્રમાં એવું નોંધ્યું છે કે આ શ્રી પુંડરીક સ્વામીજીની જે મૂર્તિ છે તે શિલ્પશાસ્ત્ર અનુસાર થયેલા સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે અને સાચે જ એ પ્રતિમાજીને જોઈને મન અને નયન ઠરે છે હરખાય છે. એ દર્શન ખાસ કરવા જેવા છે. મોટા ભાગના લોકો દાદાને ભેટવાની ઉતાવળમાં આ વચ્ચે વચ્ચે આવતા જૈન મંદિરોને કુદાવીને સીધા ત્યાં જ પહોંચી જાય છે. પણ તમે આ બધા મોતીશા શેઠની ટૂંકમાં જરૂર જજો. મોતીશા શેઠની ટૂંકની અજાયબી. શ્રી પુંડરીક સ્વામીજીના પ્રતિમાજી જ્યાં છે ત્યાં જ રંગમંડપમાં એક ગોખમાં શ્રી મરુદેવા માતા અને તેમના ખોળામાં નાનકડો રીખવો એવો એક પ્રતિમાજી છે. એ નાજુક અને મજાની કલાકૃતિ બની છે તે જોયા જ કરીએ. પ્રાય આ રીતે મરુદેવી માતા અને રિષભદેવની પ્રતિમા અન્યત્ર જોવા મળતી નથી. મૂલનાયક શ્રી આદેશ્વર દાદાનું બિંબ પણ એવું જ મનોહર છે. આ બધા પ્રતિમાજી વિધિપૂર્વક ભરાવેલા એ બધી વિધિ પણ જાણવા જેવી છે. અને આજે જ્યારે આપણે પ્રતિમાજી બજારમાંથી જ લાવીએ છીએ ત્યારે તો ખાસ જે શિલ્પી
સોમપુરાઓને પ્રભુજીની પ્રતિમાજી ઘડવા રોક્યા હોય તેઓને 1 મહિના અગાઉથી તાલીમ આપે. મોંના ઉચ્છ્વાસમાં પણ દુર્ગંધ ન રહે અને તેથી પ્રભુજીના પ્રતિમાના પાષાણની પણ આચ્છાદના ન થાય તે માટે શિલ્પીઓના મોંમાં મૂકવા કેસર, કસ્તુરી, અંબર, બરાસ વગેરેની સુગંધ ભરપૂર ગુટિકા આપવામાં આવે જેથી ઉચ્છ્વાસ સુગંધી રહે. જમવાની રસોઈ પણ અલગ કરાવવામાં આવે જેમાં પૌષ્ટિક દ્રવ્યો હોય. વાયડા પદાર્થ એક પણ ન હોય જેથી અધોવાયુ દ્વારા પણ વાતાવરણ દૂષિત, અશુદ્ધ કે મલિન ન બને. મુખકોશ બાંધીને શુદ્ધ વસ્ત્રો પહેરીને શિલ્પીઓ પ્રતિમા ઘડતા. અખંડ ધૂપ દીપ રાખતા. આવી કાળજી રાખીને મૂર્તિઓનું નિર્માણ કાર્ય થતું. આ સાંભળી જાણી પ્રતિમા આ રીતે ભરાવા જોઈએ એવું નથી લાગતું? એક જ ચોગાનું એક બાજુ મોતીસા શેઠના મુનિમે બંધાવેલું વિશાળ જિનાલય છે. આ પણ યાદગાર ઘટના છે. મોતીસા શેઠની ટૂંકમાંથી બહાર આવીએ એટલે એક રસ્તો ઘેટીની 5 તરફ જવાનો આવે. ત્યાં પગથિયાં ચડીએ એટલે મોટો દરવાજો આવે. એ પોળનું નામ છે સગાડ પોળ. એથી આગળ વધીએ એટલે સામે પોળ આવે તે વાંકણ પોળ. અહીંથી હવે શિખરોનું નગર શરૂ થાય છે. શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરથી શરૂ થતી યાત્રા હવે આગળ ઉપર રાખીએ. આજે ડુંગર આવ્યા છીએ. આવતીકાલે પ્રાય રાજુલા જઈશું. આ પ્રદેશમાં પહેલી જ વાર આવ્યા. પત્ર શાંતિથી વાંચજે અને ફરી ફરી વિચારજે. શ્રી મોતીસા શેઠની પણ બીજી જાણવા જેવી વાતો એમના શેઠ મોતીસા નામના પુસ્તકમાં છે. તે પુસ્તક મેળવીને વાંચજે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.